અંજાર નગરપાલિકા કક્ષાએ નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી એમ ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોરની પ્રેરણાથી અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ સવારના અંદાજિત 10 વાગે લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા શહેરીજનોને પીએમ સ્વનિધિ 2.0 યોજના હેઠળ હવે લોન રકમ વધારવામાં આવેલ છે અને નગરજનોને તેનો લાભ મળી રહે તે માટે બેંકોના સંકલનમાં રહી લોન અંગેના મળતા લાભો અંગે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિવિધ બેંકોના બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ સ્વનિધિ યોજનામાં 15,000, 25,000 તથા 50,000 સુધીની શેરી ફેરિયા, લારી ગલ્લાને વ્યવસાય કરનારને લોન આપવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટમાં પણ બોનસ પોઈન્ટ અંગે સમજ આપવામાં આવી અને લોકોને વધુને વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપી નગરની સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન ભારતીબેન બારોટે અને આભાર વિધિ મયુરભાઈ હેરમાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા એન્જિનિયર કિશનભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ આહિર, મિરલબેન વેગડ અને નિરૂપાબેન પ્રજાપતિ તથા NULM ટીમે જહેમત ઉઠાવી હતી.